પપ્પાને ઉઠાડી દઉં કારણ કે વાગી ગયા છે 6. હું 4:30 વાગ્યાની થઈ ગઈ છે. આપણે કપડાં બપડા બધું ધોવાઈ ગયું છે. આજે આપણે પહેલો દિવસ દશામાનો છે ને આજે જ પણ તમને ખુશીના સમાચાર દઈ દઈએ કે આપણે ફાઇનલી ભરતનગરમાં સાડીની દુકાન કરવાની છે. દુકાન મળી ગઈ છે. પહેલું ઓપ્શન આવે છે હોમ સિવાય સાડી, બીજું ઓપ્શન આવે છે એસબી બાંભણિયા સાડી, ત્રીજું ઓપ્શન આવે છે અત્યંતા સાડી અને ચોથું ઓપ્શન આવે છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? અમે બધા મજામાં છીએ. તમે પણ બધા મજામાં છો. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરશું. જય દશામાં. આજે આપણે દશામાંનો પહેલો દિવસ, તો મસ્ત મજાની બધી તૈયારી કરી નાખી છે અને સરસ મજાના આપણે છે ને અહીંયા ફૂલના હાર છે, કોઈ વસ્તુ બાકી રહ્યું હોય એ બનાવવા બેસી ગયા છે અને હું તમને બતાવું બધી વસ્તુ. જો આ ફૂલનો આપણે હાર બનાવવાનો છે. રેડીમેડ હાર નથી લઈ એવા, અહીં કોઈ લઈ લીધી છે. આનો હાર બનાવવાનો છે. બધી વસ્તુ લઈ લીધી. જો આ રીતના ક્યાંક લેમ્પ ગોઠવી દીધો આપણે મસ્ત. સાંજે નહોતો ગોઠવો, અત્યારે ગોઠવો છે. દશામાની મૂર્તિ થાળીમાં મૂકી દીધી. પછી આપણે પધરાવવાની થાય. જો મસ્ત અખંડ દીવો તૈયાર કરી લીધો છે. એમાં વાઈટ પણ આપણે મૂકી દીધો છે, ખાલી પેટાવવાનો જ બાકી છે. તો અખંડ દીવો, માતાજીની સુંદડી, જળની લોટી, મસ્ત થાળ ધરવાનું, અગરબત્તી મૂકવાનું, જો પ્રસાદી, શ્રીફળ, આનું આપણે કળશ બનાવવાનું શ્રીફળ ને આ વધારવાનું શ્રીફળ, અને આવડા હાર, 2 દરવાજાના હાર છે. આમાં વાઈટું છે પલાળેલી, અને આમાં આપણે કંકુ ગોળવાનું છે, ચોખા ને કંકુ. અને મેન કહું ને તો જો આમાં છે આપણે 5 વર્ષથી જે દોરો લઈએ છીએ ને દશામાંનો, એ દોરો છે. તમને બતાવી દઉં. ડબ્બીમાં ભરીને આપણે દર વર્ષે મૂકી દઈએ છીએ. હું તમને બતાવું. ખુલશે કે ડબ્બી ચાંટાવાળી છે, ખુલતી નથી મારથી, પણ ખોલવાની કોશિશ કરું. પેક થઈ ગઈ છે, નહીં ખુલે છે. કાંઈ નહીં, તમને છે ને દશામાંનો દોરો હમણાં બતાવું. ખુલી ગઈ છે. જમણા હાથે ખુલી છે, ડાબા હાથે ખુલતી તો ન ખુલી. જમણા હાથે આપણી ડબ્બી ખુલી ગઈ છે. આ વર્ષમાં એક જ વખત ખોલવાની હોય. હોપારી છે, 1 રૂપિયો છે, અને આ દોરો જો આપણે ઈનો જ રાખ્યો છે, 5 વર્ષથી બદલાયો નથી. ઘણા પધરાવી દેતા હોય દશામાંની હારે કે પછી ઇન કેસ રમતી મૂકે હાંડીને તો એમાં રાખતા હોય, પણ એ રીતના મેં નથી કર્યું. આપણે દશામાંનો દોરો 4 વર્ષથી છે, મારે 5મું વર્ષ છે. તો કાંઈ નહીં, જો આ રીતના મસ્ત હું તૈયાર થઈ ગઈ છું અને આપણે દશામાંની બધી તૈયારી કરી નાખી છે. જો ગૌમૂત્ર તમને કહેતા ભૂલાઈ ગયું છે. આ પૂંજાપો, થાપણ, આ નાગરવેલના પાન, આંબાના પાન. હવે આમાં કાંઈ વસ્તુ ઘટતી હોય તો કહેજો કે આ વસ્તુ ઘટે છે એમ. મારા પ્રમાણે તો જો બધી છે અહીંયા. આજે આપણે પ્રસાદી બનાવવાની છે શ્રીફળની. શ્રીફળ વધારીને બનાવશું પ્રસાદી. પહેલો દિવસ કહેવાય એટલે આપણે ભૂલચૂક માફ કરજો. એમ કરીને શ્રીફળ વધારવું પડે તો શ્રીફળ વધારે નાખશું. અને હવે હું પપ્પાને ઉઠાડી દઉં કારણ કે વાગી ગયા છે 6. હું 4:30 વાગ્યાની થઈ ગઈ છે. આપણે કપડાં બપડા બધું ધોવાઈ ગયું છે. કચરું બગાડી નાખ્યું, પોતા મારી દીધા, બધું કામે થઈ ગયું છે. હવે હું ફૂલના હાર ને એવું બનાવું અને થોડી ઘણી તૈયારી કરું. ત્યાં 9 વહી આવે પછી આપણે આરતી, પૂંજા, થાપન બધું કરવાનું થાય. તો સારું, હાલો હવે કન્ટિન્યુ બ્લોગમાં બના રહીજો. અને આજે અમારો દશામાંનો પહેલો દિવસ. તો આપણે પપ્પાનું પાણી થઈ ગયું છે અને હવે એને આપણે ઉઠાડી દઈએ. અને મારે જવું છે આપણા મંદિરે દીવાબત્તી કરવા. પહેલાં આપણા રોજના રૂલ્સ પ્રમાણે આપણે દીવાબત્તી કરતા હોય કે નહીં, એમાં આપણે મંદિરે દીવાબત્તી કરી નાખી પછી આપણે દશામાંની સ્થાપના બધું શરૂ કરશું. એમ ઉઠવાનું ખાઈને લો. હા પાડે સાંજે મોડા હોય કે નહીં, ત્યારે ઉઠવામાં થોડુંક કેવર હોય, પણ આપણે 10 દિવસ હોય એટલે હમણાં ઉઠી જાય. પાણી ગરમ થઈ ગયું છે. મારી કરતાં એને ઉતાવળ વધારે હોય. તો કાંઈ નહીં, હારો આપણે પેલા દીવાબત્તી કરી નાખી મંદિરે, પછી દશામાંનું બધું તૈયાર કરી નાખી. હારો ફેમિલી, આપણે છે ને દશામાંની કમ્પ્લેટ વાર્તા, પૂંજા પાઠ બધું મસ્ત થઈ ગયું છે. અને ખાસ કરીને તો એક વાત તમને મારે કહેવાની છે કે આ તો 1-2 દિવસથી અમારા સરસામાં હાલતું હતું, બરાબર. કારણ કે આમ તો કન્ફર્મ જ થઈ ગયું હતું, પણ હું તમને કહેવામાં થોડુંક જ મારે બધું કમ્પ્લીટ કરવાનું હતું ને, એટલે મેં તમને કીધું નહોતું કે તમારા બધાના સપોર્ટ અને આશીર્વાદથી, મારા કુળદેવીના આશીર્વાદથી, મા બાપના આશીર્વાદથી અને અમારા મહેનતના કારણેથી અમને ફાઇનલી ભરતનગરમાં અમને દુકાન મળી ગઈ છે. અને એ દુકાન એવી મળી છે
કે નથી હાઈમાં નથી લોમાં, આપણા પ્રમાણમાં બહુ એકદમ મસ્ત અને એકદમ રેડી દુકાન છે. હવે અત્યારે તો ધીમું બધી તૈયારી કરીએ છીએ માપમાં. અત્યારે ધીમે ધીમે બધી થોડી ઘણી ખરીદી કે કાંઈ એવું બધું હવે કરવાનું સ્ટાર્ટ કરવાનું છે આપણે. અને પ્લસ દુકાન મસ્ત છે, આપણા પૂરતી સારી છે, તો આમ થોડોક આપણને હરખ થયો છે, આનંદ થયો છે. કા સારું ફેમિલી, ફાઇનલી તમને હું કીધું કે આપણે ખુશીના સમાચાર દેવાના છે એમ. તો આજે આપણે પહેલો દિવસ દશામાનો છે ને આજે જ પણ તમને ખુશીના સમાચાર દઈ દઈએ કે આપણે ફાઇનલી ભરતનગરમાં સાડીની દુકાન કરવાની છે. દુકાન મળી ગઈ છે, આજે જાહે તો તમને વિઝિટ કરાવશે કે આપણે દુકાન કેવી છે. અને ઓપનિંગ ગઈ આપણે ટૂંક સમયમાં કરશું, પણ એ જે સમયમાં કરશું પણ બધું ભેગું થાય એ રીતના કરશું. સમજાણું, અમારે તો કરી જ નાખવું છે ટૂંક સમયમાં, પણ તો નક્કી થઈ જાય ને તમને તો જણાવી દેવું વિડીયોમાં. રીલ મૂકીને જણાવી દઉં, એટલે ઇન્સ્ટામાં રીલ જોવાનું નહીં ભૂલતા. હા, ઇન્સ્ટાને ફોલો ન કરીને તો ફોલો કરી લેજો બરાબર, કારણ કે એમાં અમારી રીલ્સ આવી જાય. અને પ્લસ અમારે હવે ઝીરોમાંથી હવે અમારે આગળ ઓલું કરવાનું છે, કેમ કે હવે બધું નવેસરથી કરવાનું છે, એટલા માટે. આમાં ખાસ કરીને તમને કહે તો મોટો સપોર્ટ અમારા દાદાનો અને મારા દીપક. હા, મોટો સપોર્ટ કહે તો એ બેનો છે, તો મોટો સપોર્ટ અમારા દાદાનો અને મારા દીપક. હા, મોટો સપોર્ટ કહે તો એ બેનો છે, તો તમે સપોર્ટ દેતા રહેજો. હા, અત્યારે તો એ બે પૂરેપૂરા સપોર્ટમાં થયા છે. અને આપણે હજી હું તમને કહું છું આ કેવી રીતના આપણે દુકાન કરવાની છે, હું તમને જણાવી કે કેટલો સંઘર્ષ કરીને આ વસ્તુ આપણે કરી રહ્યા છીએ. પણ એક અમને બે જણાને એક મનમાં એક લાગણી હતી, તમારા બધા ઉપર વિશ્વાસ હતો કે નહીં આપણે આગળ પગલું આ ભરવું છે. અને આપણે બે જણાને અમારા ઘરનાની મહેનત તો તમને બધાને ખબર જ છે કે કેવડી એમની મહેનત છે, એટલે એનું તો મારે કોઈ જાતનું ટેન્શન નથી. અને મેન તો હક મારે જે દુકાન કરવાની જે છે મારે સંભાળવાની છે. અને એમની પાસે જો ટાઈમ હશે તો દુકાને આવશે બરાબર. અને જો બ્લાઉઝ ને એવું હશે તો વિચાર અમે આગળ કરશું, શું કરવું શું નહીં. અત્યારે તો બને ત્યાં સુધી આપણે એવી કંઈક કોશિશ કરશું બરાબર. તો અત્યારે મારા પપ્પાને ફોન ચાલુ છે, નકર આપણે એમની સાથે તમને વાત કરાવત. અને દીપ અમારા નાના ભાઈનો અને મારા પપ્પાનો બહુ એટલે બહુ મોટો સપોર્ટ છે. હા તું બેન કેમ ખુશ થઈ ગયા? હે, અરે વાહ, અમારા અત્યંતા બેન બહુ ખુશ થઈ ગયા. આપને દુકાન મળી ગઈ, મજા આવી? હે, આખું કેમ આમ કરે છે? એ અમારી ઢીંગલીનો ચહેરો હસતો થયો, કારણ કે 2 દિવસથી બહુ દુકાન મળી ગઈ અને સમાચાર મળ્યા એટલે એટલી ખુશ થઈને બહુ થઈ. કાંઈ વાંધો નહીં, આપણા નસીબ સારા છે તો જ કાંઈક રસ્તો આપને મળતો હોય. જે થાય આગળ વધીએ તો આપણને ખ્યાલ આવે શું થાય શું નહીં એમ. આપણે નો કરીને પસ્તાવું કરતા કરીને પસ્તાવું સારું. કાંઈ વાંધો નહીં, જો અમે ફાઇનલ સાડીની દુકાન કરશું. તમને ખાલી હું અત્યારે એટલું જ કહું છું, તો કન્ટિન્યુઅર હમણાં વિડીયો જોતા રહીજો. હમણાં આગળ પાછળ જોયા છે તમે બધા જોતા રહીજો અને અમને સાથ સપોર્ટ દેતા રહીજો. અને મસ્ત દુકાન રાખી છે, દુકાને વિઝિટ કરાવશું. નામ શું રાખ્યું છે એ પણ તમારે અંદાજ મારવાનો છે. હા, નામ તમે બધાની તમે કોમેન્ટ કરજો, નામ અમે શું રાખ્યું છે. ખાસ કરીને એક કોમેન્ટ કરજો કે અમે નામ શું રાખ્યું છે. અને ઓપ્શન હું તમને કેટલા આપીશ, 4 ઓપ્શન આપી. પહેલું ઓપ્શન આવે છે હોમ સિવાય સાડી, બીજું ઓપ્શન આવે છે એસબી બાંભણિયા સાડી, ત્રીજું ઓપ્શન આવે છે અત્યંતા સાડી, અને ચોથું ઓપ્શન આવે છે માં ચામુંડા સાડી. હવે આ 4 ઓપ્શનમાંથી તમને જે અનુકૂળ લાગે એક મસ્ત કોમેન્ટ કરી નાખો કે અમે સાડીની દુકાનનું નામ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે, આપણે બોર્ડ લગાવ્યું નથી, બોર્ડ બધું કમ્પ્લીટ થઈ ગયું છે આપણું. પણ તમે ખાલી એક કોમેન્ટ કરજો. અને હજી તમને કહું છું, મારું ઇન્વિટેશન તમને મળે કે ન મળે, હું વિડીયોના માધ્યમથી તમને કહું છું, અચૂક જ્યારે અમારું ઓપનિંગ થાય તો પ્લીઝ અમારું નાનું એવું એક સાહસને તમે આવી અને એવડું મોટું કરાવજો. બસ હું તમને એટલું જ કહેવા માગું. એટલે ઓપનિંગમાં કોઈ આવવાનું ભૂલતા નહીં. જેટલા ફ્રેન્ડ ફોલોવર અત્યાર સુધી અમને સાથ સહકાર અને સપોર્ટ આપ્યો છે ને, એ બધાને હું દિલથી કહું છું, આમંત્રણ આપું છું કે તમે આવજો અમારી શોપે. અને તમારી માટે હંમેશા અમારે 2 જણાનો એવો જ જેવો સ્વભાવ હતો એવો જ રહેશે. તો આવજો બધાય. હા, મારે તો શું કહેવાનું, આવજો બધા દુકાને એમ, ઓપનિંગમાં આવજો. વાહ, અમારા ભાઈ ઉઠી ગયા છે, દુકાન રાખી લીધી છે.
હે ઓકે એ ભાઈ અમારે નીંદરમાં હોય એટલે ડોકી હલાવે. કાંઈ નહીં, હવે હું જાઉં અને એવું લાગે તો દુકાનની વિઝિટ તમને કરાવું. અને પહેલાં હવે મારા પપ્પાએ જો ફોન મૂકી દીધો ને તો આપણે એને પૂછવાનું. એને તો મેં પૂછી જ લીધું છે, કહી જ દીધું છે કે આપણે છે ને કે દુકાન તો રાખી લીધી છે, કેમ કે એને પૂછ્યા વગર તો હું કાંઈ કામ કરતો નથી. દુકાન હવે રખાઈ ગઈ. હવે કાંક સારો કાંક રેડી હે? દશામાના વ્રત ચાલુ થયા છે અને દશામાં આપણી દિશા વાળશે, હારી કરશે. કાંઈ નહીં. હવે જો આપણે આજ મારા બધા યુટ્યુબ ફેમિલીને બતાવી, દુકાન બતાવી કેમ છે કેમ નહીં, બરાબર. અને પછી નક્કી કરશું આપણે કાંક જો અહીંયા હમું નમું થઈ જાય તો ટૂંક જ સમયમાં આપણે ઓપનિંગ કરશું, બરાબર છે. બરાબર. હા રેડી. અને આવો નવો સાથ સહકાર બધા દેતા રહીશું. હા બસ એ ધીમે ધીમે છે ને ચાલુ કરી જો. ઓપનિંગ જે આપણે શક્તિ પ્રમાણે કરી નાખો અને યુટ્યુબ ફેમિલીને બધાને આમંત્રણ દો, બધા જાહેર આમંત્રણ આપો, આપણા કસ્ટમરો આવે બધું, અને બધા સાથ સપોર્ટ આપશે તને. હા હા કાંઈ વાંધો નહીં. હું જો તમે મમ્મી હારામાં હારું હે? જો દશામાના વ્રત છે, દશામાં ફળ આપે ની તો કાકરે કાકરે પાળ બંધાય. હા એ તો એકદમ તો બરાબર પાળો છે. બંધાતો નથી. ના ના ધીમે ધીમે પાળ બંધાય ને માતાજી રક્ષા કરે, બધાયને ખુશી રાખે ને એવો અમને સપોર્ટ કરતા રહેજો. માતાજીના અને વાવરિયા દાદાના, અમારા ગઢિયાના અને અમારા બધાના તારી ઉપર આશીર્વાદ છે. બરાબર. અને તારો ધંધો ભરપૂર હાલે એવા અમારા આશીર્વાદ છે. આ કાંઈ નહીં. જો હવે જો બધાના આશીર્વાદ મળી જાય આપને, કુળદેવીના આવી જાય, મા બાપના આવી જાય. હવે તમારે એકના બાકી છે આશીર્વાદ દેવાના. હવે તમે બધા આશીર્વાદ આપીજો. તો ફાઇનલી ફેમિલી આપણે દુકાને આવી ગયા છીએ અને આવી કંઈક દુકાન છે. તો અત્યારે કામકાજ ચાલુ છે દુકાનમાં. તો કલર ને બધો કરાવ્યો છે, લાઇટ બાઇટ બધું મસ્ત છે, કાંઈ ઘટે એમ નથી. તો આવી રીતના કંઈક દુકાન છે આપણે. આ દરવાજો બરવાજો બધો મસ્ત છે. તો અને આ છે અહીં શાક માર્કેટ પડે છે, ભરતનગરની શાક માર્કેટ. અને અહીંયા જ છે આપણી દુકાન. જો આજુબાજુ બધી દુકાનો છે સાડીની, એટલે કોઈ ટેન્શન નથી. મસ્ત દુકાન છે. તો ખાસ કરીને એક મસ્ત કોમેન્ટ કરી નાખો આ દુકાન તમને કેવી લાગી. નાની છે, બહુ કાંઈ મોટી નથી કે બહુ નાની નથી, માપની દુકાન છે. અહીંથી તમને અહીંયા ઉભો રહીને બતાવું તો અવળી દુકાન છે. આમાં બધું આપણે હજે લગાડવાનું છે બધું. આ લેમ્પ થોડો હલબલાટ કરે છે, એનું કોઈ સોલ્યુશન કરવું જોઈએ. જોઈએ આગળ કેવું હમું નમું કરી છે, શું કર્યું શું નહીં. ખાસ કરીને કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, તમને ખ્યાલ આવી જશે કે વહેલા હેર જ આપણે ઓપનિંગ કરવું છે. તો હું ફરી પાછો તમને આમંત્રણ આપીશ ઓપનિંગ કરી ત્યારે. તો છે ને હવે આજનો બ્લોગ આપણે એ કરશું પૂરો. તો આજનો બ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો હારું ફરી મળીશું નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.